करजन के मांगरोल गांव में सरपंच के खिलाफ अविश्वास प्रस्ताव, लेकिन अब सियासी दांव के बीच सरपंच ने कलेक्टर के दरबार में अपनी बात रख दी। गुजरात के करजन में मांगरोल ग्राम पंचायत की सरपंच शांताबेन देवराभाई मिस्त्री ने अविश्वास प्रस्ताव के खिलाफ कलेक्टर कार्यालय का रुख किया है। शांताबेन ने सदस्यों के आरोपों को खारिज करते हुए इसे बेबुनियाद और राजनीतिक रंजिश से प्रेरित बताया है। सरपंच के मुताबिक गांव में पीने के पानी और स्ट्रीट लाइट जैसे विकास कार्य पंचायत के ठहराव और नियमों के तहत किए गए हैं। अब इस पूरे मामले ने गांव की सियासत को गरमा दिया है और निगाहें प्रशासन के फैसले पर टिकी हैं। अब बड़ा सवाल, क्या प्रशासन के फैसले से शांताबेन को सियासी राहत मिलेगी या मांगरोल की राजनीति में कोई नया मोड़ आएगा? आपकी क्या राय है, जरूर बताइए और इस वीडियो को ज्यादा से ज्यादा शेयर करें। અવિશ્વાસની દરખાસ્તની રજૂઆત લઈને આવ્યો છે। મારું નામ શાંતાબેન હરેશભાઈ મિસ્ત્રી છે। હું ગામ માંગરોલ, જિલ્લા વડોદરા અને કરજણથી છું, બરાબર। મારા ઉપર અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પ્રસાર કરવામાં આવી છે, એ પણ ખોટી રીતે છે। એ લોકો મારા ઉપર આક્ષેપ લગાવે છે કે મેં આ ગલત કર્યું છે, જેમ કે વિકાસના કામો નહીં કર્યા મેં, પ્લસ અમે બિલો ગલત મૂક્યા છે। એના પછી એવું કહેશે કે વિકાસના કામોમાં તમારી ગતિ ધીમી છે। એવી રીતે એ લોકોએ મારા ઉપર ગલત ઇન્જામ લગાવ્યો છે। આ ઇન્જામ કોઈ સાબિત નહીં થયો અત્યાર લગી મારા ઉપર। અને એ લોકો એવું કહે છે કે તમારે ખાલી અવિશ્વાસની દરખાસ્ત એટલે પ્રસાર થઈ કે બહુમતી થઈ છે, બસ। એના સિવાયથી મને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। મૌખિકમાં એ લોકો મને એવું કહે છે। અપેક્ષો એવું છે ને કે જેમ કે વિકાસના કામો નહીં કર્યા, પછી તમે બિલો ગલત મૂક્યા છે, બરાબર। હા, એ બે આક્ષેપો એમને મારા ઉપર મૂક્યા છે। એ પણ આક્ષેપો એ લોકોએ પુરાવો રજૂઆત નહીં કર્યો મારા જોડે કશું પણ। મારી માંગ એટલી છે કે મને ન્યાય મળવું જોઈએ, બસ। મારું પદ મને વાપસ મળવું જોઈએ, પાછું મળવું જોઈએ, કેમ કે હું ગલત છું જ નહીં। આક્ષેપો નાખવા રોનકભાઈ વણકર, કરણસિંહ રાજ, ફરસાનાબેન, શ્વેતાબેન પુરોહિત, કુસુમબેન વડકર અને ધર્મિષ્ઠાબેન વસાવા। મારું નામ શ્રી શાંતાબેન હરેશભાઈ મિસ્ત્રી।